નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 6 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો ભારતીય નૌકાદળ દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો આઈ થિંક બધીને ખ્યાલ જ હશે, 4 ડિસેમ્બરે મનાવવામાં આવ્યો આ દિવસ। તો ભારતીય નૌકાદળ દિવસ 2024ની વાત કરીએ। ભારતીય નૌકાદળ દિવસ વાર્ષિક 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, જે મનાવવામાં આવ્યો 2024ના રોજ। અને ભારતીય નૌકાદળ દિવસ એ રાષ્ટ્રની દરિયાના હિતો અને સુરક્ષામાં જે ભારતીય નૌકાદળની મહત્વપૂર્ણ પગલાંને સન્માનિત કરે છે અને એને સમર્પિત વાર્ષિક એક ઉજવણી છે, તો યાદ રાખવી। અને શરૂઆત ક્યારથી થઈ હતી? તો કે 1971માં ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું, ખાસ કરીને કરાચી સરહદ પર જે હુમલો કર્યો હતો, હાથ ધરવામાં આવેલી સાહસિક નૌકાદળની કામગીરીને માન આપવા માટે એની જ યાદમાં 4 ડિસેમ્બરે નેવી દિવસ મનાવવામાં આવે છે। અને આ એક ઓપરેશન પર ચલાવવામાં આવ્યું હતું, ટાઇટ ડેટ ઓપરેશન હતું। તો ખાસ કરીને ઓપરેશનનું નામ પૂછાઈ શકે, યાદ રાખવું ત્યારે, તો કે 1971ના રોજ। ત્યારબાદ બધા જ દિવસો જોઈ લઈએ। 3 નેવીના નવા સિપાહી આવી ગયા અને બધાના દિવસો દિલ્હીની બરાબર યોજાવાના છે, તો એ બધી જોઈ લઈએ। તો નૌકાદળ દિવસ 4 ડિસેમ્બરે જે જોઈએ 2024માં ભારતની નેવી બ્લુ ફ્લેગ બીચ પૂરી ઓડિશા ખાતે યોજવાની છે અને નેવલ શિપ નવા દિનેશ કુમાર ત્રિપાઠી છે। જ્યારે આર્મી ડે 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, જે 2025માં પુણે મહારાષ્ટ્રમાં યોજાવાનો છે। આર્મી શિપ ઉપેન્દ્ર ત્રિવેદી નવા બન્યા છે। જ્યારે એરફોર્સ ડેની વાત કરીએ તો 8 ઓક્ટોબરે મનાવવામાં આવે છે અને 2024માં મરીના બીચ ચેન્નાઈ તમિલનાડુ ખાતે યોજ્યો હતો, જે એરશિપ માર્શલ અમરપ્રીત સિંહ છે। તો ખાસ કરીને આ નવો અપડેટ યાદ રાખવું। ત્યારબાદ થીમ ઇનોવેશન અને ઇન્ડિયન્સ દ્વારા તાકાત અને ક્ષમતા, આવી થીમ સાથે આ દિવસની ઉજવણી થઈ રહી છે। તો ડિસેમ્બરના દિવસો પર જોઈ લઈએ। 1 ડિસેમ્બર વિશ્વ એઇડ દિવસ અને બીએસએફનો સ્થાપના દિવસ પર હતો, કેટલામો? 49મો। અને 2 ડિસેમ્બર વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ। 2 ડિસેમ્બરે બીજો દિવસ ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ। જ્યારે 3 ડિસેમ્બર વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ પણ મનાવવામાં આવે છે, તો યાદ રાખવા આ દિવસો ડિસેમ્બરના પણ। ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશની નર્સ મારિયા વિક્ટોરિયાને એસ્ટિયન ગાર્ડિયસ ગોલ્ડન નર્સિંગ માટેનો એવોર્ડ મળ્યો છે? તો ફિલિપાઇન્સના છે આ લેડી, જેને નર્સિંગ માટે એક એવોર્ડ મળ્યો છે। તો ફિલિપાઇન્સની છે નર્સ મારિયા વિક્ટોરિયા, જેને તો કે જુવાન INR 2 કરોડ પ્રતિષ્ઠિત એસ્ટલ ગ્રાડિયન્સ ગ્લોબલ નર્સિંગ એવોર્ડ 2024 જીત્યો છે। તો ચર્ચામાં રહેલો એવોર્ડ છે અને યાદ રાખવું। જ્યારે આ સમારોહનું આયોજન બેંગ્લુરુમાં થયું હતું અને એસ્ટર્ન ગાર્ડિયન ગ્લોબલ નર્સિંગ એવોર્ડ જે એસ્ટિન રિએન્ટ હેલ્થ દ્વારા 2021માં આની શરૂઆત કરવામાં આવી હતી, જેનો હેતુ તો કે સમગ્ર વિશ્વમાં જે દર્દીઓ માટે નર્સોને અસાધારણ યોગદાન અને ઓળખ તેમની ઉજવણી કરવા માટે આપવામાં આવે છે। તો આ વખતે ફિલિપાઇન્સના લેડી મારિયા વિક્ટોરિયાને આપવામાં આવ્યો, તો યાદ રાખવું આ નામ। ત્યારબાદ થોડાક એવોર્ડો જોઈ લઈએ જે 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે ગણવામાં આવે। તો અભિનવ બિંદ્રાને ઓલિમ્પિક ઓનર મળ્યો હતો, જ્યારે MS સ્વામીનાથન પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ અનંત દર્શન રંકરને મળ્યો હતો। રાષ્ટ્રપતિ દ્વારા ફિજીનો સર્વોચ્ચ સન્માન કેમ્પિયન ઓફ ધ ઓર્ડર મળ્યો હતો। રાષ્ટ્રપતિ કોણ છે આપણા હાલના, કેટલામાં નંબરના? જે યાદ હોય બધી કોમેન્ટ કરી દો, ક્યાંના છે વગેરે વગેરે। પ્રોકે સોવલિંગમને જે તમિલનાડુના છે ને હર્ષવર્ધન હેસ્ટિંગ એવોર્ડ મળ્યો હતો। રિંગબર્ટ મેન્સ્ટુંગ જે ગાટેમાલના છે ને ગાંધી મંડેલા એવોર્ડ મળ્યો હતો। જ્યારે ડૉક્ટર ગોવિંદ પદ્મનાભમ વિજ્ઞાન રત્ન લઈને આવ્યા હતા। 54મો દાદા સાહેબ ફાળકે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મિથુન ચક્રવર્તીને મળશે 2022નો। જ્યારે વિનોદ બસન બ્રિટિશ સંસદ હાઉસ ઓફ લોટસ ગ્લોબલ પેટ્રેસ એવોર્ડ લઈ આવ્યા હતા। રિયા સિંહા જે અમદાવાદના છે મિસ યુનિવર્સ 2024 બન્યા હતા। જ્યારે પ્રત્યક્ષારે ઓડિશાના એકલવ્ય પુરસ્કાર મળ્યો હતો એને। 2024માં જે 25મો લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર રાજ્યસિંહ બિરલાને આપવામાં આવ્યો હતો, તો યાદ રાખવા એવોર્ડો। ત્યારબાદ તાજેતરમાં સુલભ ભારતીય અભિયાનને 9 વર્ષ પૂર્ણ થયા છે। તો કઈ સાલમાં શરૂઆત થઈ હતી? તો 2015માં આની શરૂઆત થઈ હતી, 9 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે આ। તો સુલભ ભારતીય અભિયાન અથવા તો સુલભ ભારતીય અભિયાનને 9 વર્ષ પૂર્ણ થયા છે, જે તો કે વિકલાંગ વ્યક્તિઓ માટેની ભારત સરકારના મુખ્ય કાર્યક્રમનું એક સુગમ ભારત અભિયાન અથવા તો સુલભ ભારત અભિયાન 3 ડિસેમ્બર 2024ના રોજ એના 9 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે। જ્યારે
આ સુલભ ભારત અભિયાનની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 ડિસેમ્બર 2015ના રોજ વિકલાંગ વ્યક્તિઓની જે આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે શરૂઆત કરી હતી. તો આંતરરાષ્ટ્રીય દિવસ 3 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. એ પોઈન્ટ પણ આની સાથે યાદ રાખવું. આની વાત કરીએ તો આની થીમ પર છે આ વખતની સમાવેશ અને ટકાઉ ભવિષ્ય માટે વિકલાંગ વ્યક્તિઓનું નેતૃત્વને વિસ્તૃત કરવું. તો ખાસ કરીને સીમ પૂછી શકે, યાદ રાખવી. ત્યારબાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે કોણે શપથ લીધા છે? તો સીએમ 1 બન્યા છે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર અને એકનાથ શિંદે બંને ડેપ્યુટી સીએમ બન્યા છે. ગઠબંધનની સરકાર ન્યાય જન્મ લીધો છે. તો જોઈએ આખી માહિતી. તો હમણાં ચૂંટણી હતી, બધીને ખ્યાલ જ હશે આઈ થિંક. તો તાજેતરમાં જ મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લીધા દેવેન્દ્ર ફડણવીસ છે અને વિધાનસભાની ચૂંટણીમાં આ ત્રીજી વખત ફડણવીસ શપથ લઈ રહ્યા છે. તો યાદ રાખવા. અને વિધાનસભાની ચૂંટણીમાં મહાયુક્તિ ગઠબંધનનો કબજો મેળવ્યો અને પછી દેવેન્દ્ર ફડણવીસે આજે શપથ લીધા છે. તો યાદ રાખવી. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુંબઈ આઝાદ મેદાન મહારાષ્ટ્રના મુંબઈ પ્રધાન તરીકે શપથ લેશે. આ બધીની હાજરી હશે, શાહની ઉપસ્થિતિ રહેશે. તો યાદ રાખવી આ માહિતી. મોટા મોટા નેતા પણ શા માટે આ બધી જઈ રહ્યા છે? તો ગઠબંધનની સરકાર છે એના હેઠળને ફકરામાં જોઈએ. પહેલાં આ જોઈ લઈએ. તો ફડણવીસે શિવસેનાના નેતા જે એકનાથ શિંદે છે, એનસીપીના નેતા અજીત પવાર સાથે મળી અને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણ સામે સરકાર રચવાનો દાવો કર્યો છે. આ બંનેની ગઠબંધનની સરકાર છે. કોણ કોણ? એકનાથ શિંદે છે, અજીત પવાર છે અને ફડણવીસ છે. આ ત્રણેય ભેરા થઈને મહારાષ્ટ્ર હકાવવાના છે. જ્યારે મહારાષ્ટ્રના વિધાનસભાની ચૂંટણી 2024ની વાત કરીએ તો મહાયુતિ ગઠબંધન જેમાં 230 બેઠકો મળી છે. તો ગઠબંધન ભાજપમાં 132, શિવસેનામાં એકનાથ શિંદેની જેને 57 અને એનપીસીનો સમાવેશ થાય છે જે અજીત પવારની છે અને 41 બેઠકો જીત્યા છે. તો ખાલી સીટો તમારી માહિતી માટે છે, કોઈ દી ગોખતાની. મહારાષ્ટ્રની વિધાનસભાની સીટો 288 છે, જેમાંથી 230માં આ સરકાર આવી છે. અને 20 નવેમ્બરે મતદાન શરૂ થયું હતું અને 20 નવેમ્બરે મતદાન શરૂ થયું હતું એના વિશે માહિતી લઈ લીધી. જ્યારે ડેપ્યુટી સીએમ અજય પવાર અને એકનાથ શિંદે છે. તો આ ત્રણેય મળી અને મહારાષ્ટ્રને હકાવવાના છે. ત્યારબાદ મેસ હોકી જુનિયર એશિયન કપ 2024 ભારતે કોણ હરાવી અને પોતાનું 5મું ટાઇટલ જીત્યું છે? તો ભારત આપણો પરમ મિત્ર પાકિસ્તાનને હરાવી અને પોતાનું 5મું ટાઇટલ જીત્યું છે. તો મેસ હોકી જુનિયર એશિયન કપ 2024 ભારત જીત્યું પાકિસ્તાનને હરાવી અને રેકોર્ડ કર્યો ભારતે. 5મું ટાઇટલ છે એટલા માટે. આની 10મી આવૃત્તિ હતી જે 26 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2024 દરમિયાન ક્યાં યોજાઈ હતી? તો ભારતીય પુરુષ અંડર 21 હોકી ટીમ મસ્કટમાં ફાઇનલ રમાઈ હતી અને પાકિસ્તાનને ભારત 5 અને 3થી હરાવી અને આ ટાઇટલ પોતાના નામે કર્યું છે. જ્યારે પહેલીની વાત કરીએ તો 1988માં થયું હતું પાકિસ્તાનમાં, જેમાં પાકિસ્તાન જીત્યું હતું દક્ષિણ કોરિયાને હરાવીને. તો યાદ રાખવી આ માહિતી પર. ત્યારબાદ હોકીની વાત આવી છે તો ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનની વાત કરી લઈએ, જેની રચના 1924માં થઈ હતી. મુખ્ય મથક લોસન સ્વિટ્ઝરલેન્ડમાં છે. વડા તો કે મોહમ્મદ તૈયબ ઇકરમ છે. જ્યારે 1928માં ભારત FISના સભ્ય બનનાર પ્રથમ એશિયાનો દેશ હતો. તો આ માહિતી પણ યાદ રાખવી. જ્યારે હોકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કી છે, યાદ રાખવો. અને એશિયન હોકી ફેડરેશન જેનું મુખ્ય મથક કુલામપુરમ મલેશિયામાં આવેલું છે. આના વિશે હમણાં આપણે ચર્ચા કરી હતી. જ્યારે હોકીના કપો અને ટ્રોફીની વાત કરીએ, અજલત શાહ કપ, આગા ખાન કપ, ધ્યાનચંદ કપ, રંગાસ્વામી કપ, સિંધિયા કપ, રણજીતસિંહ કપ અને બતાઈ કપ અને ઇન્દિરા કપ વગેરે હોકીની કપ અને ટ્રોફીઓ છે. તો યાદ રાખવી કઈ ગેમની કઈ ટ્રોફી છે એ પણ યાદ રહેવી જોઈએ. ત્યારબાદ પીએમ મોદીએ કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરીમાં 3 નવા ફોજદારી કાયદાઓ રાષ્ટ્રને સમર્પિત કર્યા છે? તો ચંદીગઢમાં આવું કર્યું છે. હમણાં જ નરેન્દ્ર મોદી ત્યાં પધાર્યા હતા, એને કર્યું. જો પીએમ મોદીએ ચંદીગઢમાં 3 નવા ફોજદારી કાયદા રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. એટલે કે ચંદીગઢ હવે આ 3 કાયદા મુજબ જ હાલશે, પોતાની સરકાર ચલાવશે. જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 ડિસેમ્બર 2024 રોજ ચંદીગઢમાં આયોજિત એક કાર્યક્રમમાં 3 નવા ફોજદારી કાયદાઓને અમલ કરી દીધા છે. ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 આને સફળતાપૂર્વક ચંદીગઢમાં સમર્પિત કર્યા છે. તો યાદ રાખવું, ચંદીગઢ પહેલું આ કાયદા
અમલ કરનાર રાજ્ય યુનિયન ટેરિટરી પર બન્યું છે. તો ચંદીગઢમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, કારણ કે ચંદીગઢમાં ભારતનું પ્રથમ રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે જે 3 ફોજદારી કાયદાઓને સંપૂર્ણ અમલ કરી ચૂક્યું છે. તો સંપૂર્ણ અમલ યાદ રાખવું, આ કાયદાઓને ચંદીગઢ અમલ કરી ચૂક્યું છે. ત્યારબાદ આના માટે અમિત શાહે હમણાં 3-4 એપો લોન્ચ કર્યા હતા આ કાયદાઓની વિસ્તૃત માહિતી માટે. તો એના નામ યાદ હોય તો કોમેન્ટ કરી દો. ઇસરોની વાત કરીએ તો ઇસરોએ પ્રોબા 3 મિશન પ્રક્ષેપણ માટે સુધારેલ કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. અત્યારે તો લોન્ચ પણ કરી દીધું છે. તો આ કયા દેશનું છે? આ સાઉથ આફ્રિકાનું ફ્રાન્સનું છે. તો ઇસરોએ પ્રોબા 3 મિશન પ્રક્ષેપણ માટે સુધારા કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. તો બેંગ્લુરુ મુખ્ય મથક ધરાવતી સ્પેસ એજન્સી જે મૂળ રૂપે યુરોપિયન સ્પેસ એજન્સીનું આ પ્રોબા 3 સ્પોટ પરની લોન્ચ કરવાની યોજના છે. એટલે કે પ્રોબા 3 કેનું છે? તો કે યુરોપિયન સ્પેસ એજન્સીનું એક ઓલું છે, એને લોન્ચ કરશે કોણ? તો કે ઇસરો લોન્ચ કરવાનું છે. એ લોન્ચ કરી દીધું હશે. તો જોઈએ તો મિશનનો મુખ્ય ઉદ્દેશ તો કે 2 સ્વતંત્ર ઉપગ્રહ વચ્ચે ચોક્કસ સંકલિત સ્થાપિત કરવાનો છે અને કૃત્રિમ ઉપગ્રહ આ ઉપગ્રહ લોન્ચ કરી દીધો. અને આ ક્ષમતા વૈજ્ઞાનિકોને સૂર્યના કોરોનાનું આવરણ કરવા સક્ષમ બનાવશે. એટલે ટૂંકમાં પ્રોબા 3 તો કે સૂર્યનો અભ્યાસ કરશે. અને એ કેનું છે? તો કે યુરોપિયન સ્પેસ એજન્સીનું છે. લોન્ચ કેને કર્યું? તો કે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે. અને આ વિશ્વનું પ્રથમ મિશન છે જેમાં 2 અવકાશયાનો જશે. પહેલું તો કે કોરોનાગ્રાફી સ્પેસ કાફ અને ઓસ્ટ્યુલસ સ્ટેપ કાફ બંને જશે. તો યાદ રાખવું, વિશ્વનું પ્રથમ બન્યું છે. અને 2 અવકાશયાન એકસાથે લોન્ચ કરવામાં આવશે, જે ઇસરોએ સફળતાપૂર્વક લોન્ચ કરી દીધા છે હાલ. અને ઇસરોએ આ પહેલાં જ પ્રોબા મિશન શરૂ કર્યા હતા, જે બંને મિશન સફળતાપૂર્વક થયા છે, કારણ કે આ ત્રીજું છે. તો પ્રોબા 1 મિશન 2001માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને પ્રોબા 2 2009માં શરૂ કરવામાં આવ્યું હતું. પ્રોબા 3 2024માં લોન્ચ કરવામાં આવ્યું છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ આ બંને સ્પેસ એજન્સીઓની વાત કરીએ. યુરોપિયન સ્પેસ એજન્સી જે તો કે ફ્રાન્સની છે, જેનું હેડક્વાર્ટર પેરિસ ફ્રાન્સમાં જ આવેલું છે. ઇસરોની વાત કરીએ તો તેમની રચના 1969માં થઈ હતી. મુખ્ય મથક બેંગ્લુરુમાં આવેલું છે. અધ્યક્ષ તો કે એસ સોમનાથન છે. સૂત્ર તો કે માનવ જાતની સેવામાં સ્પેસ ટેકનોલોજી. જ્યારે હમણાં એસ સોમનાથને 1-2 એવોર્ડ મળ્યા હતા. જોઈએ IAF ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિક ફેડરેશન વર્લ્ડ સ્પેસ એવોર્ડ એસ સોમનાથને મળ્યો હતો. આની સાથે જ KPP નામીબીએ એવોર્ડ પર લઈ આવ્યા હતા. જ્યારે ઇસરોને ઘણા એવોર્ડ મળી ગયા છે 4-5 ચંદ્રયાન 3 માટે. તો એ પણ યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ મોબાઈલ લોટ અને ઓટ થ્રેટ રિપોર્ટ અનુસાર કયા દેશ પ્રથમ ક્રમે છે? તો ભારત પ્રથમ ક્રમે રહ્યું છે. સારી વાત ન કહેવાય. તો મોબાઈલ માલવેર હુમલા માટે ભારત પ્રાઇમ ગ્લોબલ ટાર્ગેટ તરીકે ઉભરી આવ્યું છે. અને તાજેતરમાં જ પ્રકાશ જે આ જેસ્કર ટેસ્લેબ્લેડ 2024 લોટ અને ઓટ થ્રેટ રિપોર્ટ અનુસાર ભારત મોબાઈલ માર્વેલ હુમલામાં સૌથી વધુ શિક્ષિત દેશ તરીકે ઉભરી આવ્યો છે. અને કાઉન્ટ સિક્યોરિટી કંપની જે આ છે એના દ્વારા 3 ડિસેમ્બર 2024ના રોજ જે પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલ જૂન 2023થી જૂન 2024 દરમિયાન મોબાઈલ અને લોટ અને ઓટ હેડ દ્વારા સુરક્ષિત હુમલાના વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આના દ્વારા જે યાદ રાખવું. જ્યારે માર્વેલ એટલે શું? અથવા તો દૂષિત સોફ્ટવેર કહેવામાં આવે છે. જે કોમ્પ્યુટરમાં દૂષિત સોફ્ટવેર સમજી લો કે તમે કંઈ ઓધર સાઇટથી ડાઉનલોડ કરી લો, એ તમારો બધી ડેટા ચોરી જાય એને માર્વેલ તરીકે ઓળખવામાં આવે છે. અને સાયબર સુરક્ષા ઘટના સાથે કામ કરવા માટે ભારત કઈ નોડલ એજન્સી વાપરી રહ્યું છે? તો ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, જેને ટૂંકમાં CERT ઇન કહેવામાં આવે છે. અને આ તો કે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોસિસ ટેકનોલોજી મંત્રાલય હેઠળ આવે છે અને 2004માંથી અમલ કરવામાં આવ્યું હતું આનું. જ્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 જે કાયદો ભારતમાં સુરક્ષા સાયબર સંબંધિત છે. તો ખાસ કરીને આ 2 ડેટા કરંટના તો જીકેના છે, આની સાથે યાદ રાખવા. ત્યારબાદ ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ કયા રાજ્યોમાં સ્થાપિત કરવામાં આવ્યો છે? તો તમિલનાડુમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. તો પમ્બન ખાતે ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ શરૂ કરવામાં આવ્યો છે અને ન્યૂ પમ્બન નામ આપ્યું છે. કારણ કે પમ્બન તો છે જ, હવે ન્યૂ પમ્બન આને નામ આપ્યું અને આ શરૂ કરી દીધો છે. તો તમિલનાડુમાં જે પમ્બન ખાતે રેલવે સમુદ્ર પુલને એ દેશનો સૌથી અદ્ભુત સ્થાપેલ એક એન્જિનિયરિંગ અજાયબી છે. અને હવે મેઇનલેન્ડ તમિલનાડુ વચ્ચે જે રામેશ્વર ટાપુ સુધી મુસાફર નવા બ્રિજ સાથે વધુ સારી બનાવવાનું તૈયાર છે.
અને જે ભારતની પ્રથમ વર્ટિકલ લિફ્ટ તરીકે રેલવે બ્રિજ ઉભરી આવ્યો છે. તો યાદ રાખો આ બ્રિજ પણ. ત્યારબાદ તે તમિલનાડુમાં મંડપમ સાથે રામેશ્વર સાથે જોડે છે અને તેનું નિર્માણ તો કે RVNL રેલવે વિકાસ નિગમ લિમિટેડ દ્વારા શરૂ કરવા અથવા તો એના દ્વારા અને કરવામાં આવ્યું હતું, બનાવવામાં આવ્યો છે. જેની લંબાઈની વાત કરીએ તો 2.7 કિલોમીટર છે અને કિંમત તો કે 550 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે અને આ બ્રિજ બનાવ્યો છે. જ્યારે આ પુલ સમુદ્ર પર બનાવવામાં આવ્યો છે. તો યાદ રાખવું આ પુલ. જો આ પુલની એક વિશેષતા છે, હેઠળથી કોઈ શિપ બીપ અથવા તો કોઈ જહાજો મોટા હોય એ જઈ શકે, તો આ પુલ ખુલી પર જાય અને પાછો રેલવેનો ટાઈમ થાય એટલે બંધ પર થઈ જાય. તો આ એક વિશેષતા છે, તો યાદ રાખવી. ત્યારબાદ આવું જોઈ લઈએ થોડુંક ભારતનું પ્રથમ. તો અયોધ્યા ઉત્તર પ્રદેશ ભારતનું પ્રથમ સૌર શહેર બન્યું છે. જ્યારે એક્સિસ બેંક ભારતનું પ્રથમ નંબરલેસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. સરકારી શાળામાં સ્માર્ટ ક્લાસીસ સુવિધા આપનાર ઉત્તર પ્રદેશ પ્રથમ જિલ્લો બન્યો હતો બરેલી. જ્યારે ઉદયપુર ભારતનું પ્રથમ વેટલેન્ડ શહેર બન્યું હતું. ભારતના પ્રથમ સૌર સાયકલ ટ્રેક ક્યાં બનાવવામાં આવ્યો હતો? તો કે હૈદરાબાદમાં. જ્યારે ઉત્તરાખંડના મસૂરી દેશમાં પ્રથમ કાર્ડિયોગ્રાફી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કયા રાજ્યમાં ભારતનો પ્રથમ દીવાદાંડી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો? તો ગોવા ખાતે. અને વિકલાંગો મહાકુંભ પ્રથમવાર આયોજિત કરવામાં આવ્યું હતું વારાણસી ખાતે. જ્યારે દેશનો સૌ પ્રથમ વખત ભૂગર્ભ પાવર ટ્રાન્સપોર્ટ સ્ટેશન ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો હતો? તો બેંગ્લુરુ ખાતે. અને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા લદ્દાખમાં જે ન્યુમા વિસ્તારમાં વિશ્વનું સૌથી ઊંચું કોમ્પેક્ટ એલિફન્ટ બનાવવામાં આવી રહ્યું છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ યુનેસ્કો દ્વારા કયા શહેરને હેરિટેજ ટુરિઝમ માટે ટોચનું શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો પશ્ચિમ બંગાળને જાહેર કરવામાં આવ્યું છે. તો યુનેસ્કો દ્વારા જે પશ્ચિમ બંગાળના જે મુખ્ય પ્રધાન દ્વારા મમતા બેનર્જીનો દાવો કર્યો છે કે યુનેસ્કોએ રાજ્યને હેરિટેજ પર્યટન માટે એક મુખ્ય સ્થળ તરીકે માન્યતા આપી છે, જે દર્શાવે છે કે આ ક્ષેત્રમાં લાખો યુવાનો માટે રોજગારની તકો ઊભી થશે. અને વિધાનસભામાં તેમના ભાષણમાં જે બેનર્જીએ ધાર્મિક વારસા અને આ જે સાના પ્રવાસ અને ઉત્પાદન રાજ્યની પ્રગતિ પર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે પશ્ચિમ બંગાળનો હવે વિકાસ થવાનો છે એવું મમતા બેનર્જીએ કીધું. જ્યારે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો 3 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. પેલું શાંતિનિકેતન 2023માં અને મળ્યું હતું દાર્જિલિંગ હિમાલય રેલવે 1999માં અને સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન જેને 1987માં મળ્યું હતું. તો યાદ રાખવી આ 3 સાઇડો. ત્યારબાદ યુનેસ્કોની વાત કરીએ તો યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે, જેમની રચના 1945માં થઈ હતી. હેડક્વાર્ટર પેરિસ ફ્રાન્સમાં આવેલું છે અને ડીજી તો કે એડ્રી ઓલેવલો છે જે ફ્રાન્સના છે. અને 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ હમણાં જ બની હતી આસામની મોઈદમ, જે અહોમ વંશની દફનવિધિ છે 2024માં બની હતી. તો યાદ રાખવી આ માહિતી.